અમદાવાદમાં દર વર્ષે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા જગ પ્રસિદ્ધ છે. ત્યારે ચાલુ વર્ષે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રણામી બંગલોઝમાં રહેતા વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજ રોજ ભગવાન જગન્નાથના મામેરા દર્શનની શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાંથી નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું બહેનો દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો. આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકો, વૃદ્ધો સૌ કોઈ ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાયા હતા અને જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું. નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાથી વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમાચાર 31, અમદાવાદ.